હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે તડકા દાળ ફ્રાયની રેસીપી લઈને આવી રહ્યા છે. તો આ રેસીપી ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તો તમે પણ આ રેસીપી બનાવવાનો જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હવે આપણે આ રેસીપીને સ્ટાર્ટ કરીએ. વિડીયોમાં એન્ડ સુધીમાં જરૂરથી જોડાઈ રહેજો. તો સૌપ્રથમ આપણે 1.5 વાટકી દાળને બાફી દીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે દાળને અશેકું ગરમ કરતાં વલોણીથી વલોવી દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો, આપણે એક ટામેટું લીધું છે, એક ડુંગળી લીધી છે, તેને આપણે સુધારી દીધું છે, એક મીઠો લીમડો પણ લઈ લીધો છે. ત્યારબાદ આપણે આદુ લસણની પેસ્ટ પણ રેડી કરી દીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક કઢાઈ લઈશું, તેમાં આપણે થોડું તેલને એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જીરુંને એડ કરી દઈશું અને જીરુંને થોડું તતડવા દઈશું. ત્યારબાદ જીરું તતડી જાય એટલે આપણે ડુંગળીને એડ કરી દઈશું. ડુંગળીને પણ આપણે થોડીક વાર સાંતળવા દઈશું. તો તમે જોઈ શકો છો, ડુંગળી સંતળાઈ ગઈ છે. ત્યારબાદ આપણે મીઠો લીમડો એડ કરી દઈશું અને આદુ લસણની પેસ્ટ પણ એડ કરી દઈશું. તેને સારી રીતે મિક્સ કરીને હલાવી દઈશું. ત્યારબાદ આપણે સુધારેલા ટામેટાને પણ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી હળદર, 2 થી 3 ચમચી મરચું અને ધાણા જીરું પણ એડ કરી દઈશું. ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરીને હલાવી દઈશું. હવે આપણે જે બાફેલી દાળ હતી તેને આપણે વઘારની અંદર થોડીક એડ કરીને મિક્સ કરીને હલાવી દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો, આપણે બાફેલી દાળમાં વઘારને એડ કરી દીધો છે. ત્યારબાદ આપણે 1 લીંબુ પણ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરીને હલાવી દઈશું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈશું. તો આપણે દાળને હવે આપણે થોડીક વાર ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો, દાળ ઉકળી ગઈ છે. હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી તડકા દાળ ફ્રાય રેડી થઈ ગઈ છે. તો તમને પણ આ રેસીપી જો પસંદ આવી હોય તો તમે જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તો તમે પરોઠા અથવા રાઈસ સાથે પણ ખાઈ શકો છો. મળીએ હવે આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને રાધે રાધે. જય સ્વામિનારાયણ.